ભૂતળિયા ભૂતળો ક્યાં ગયો? હવાર હવારમાં નીકળી ગયો લાગે. હોવે મમ્મી, આજે એને કંઈક ઘણું કામ હતું ને તો આજ વહેલો નીકળી ગયો. ઠીક, લે હું આજ તો જમણવાર નતા ચાલુ થવાના, કેમ ન થયા? હોવે હા, ભર્યું તો હતું કે ચાલુ થવાના હે. હું તો રાહ જોતી હતી નોતરાની, ક્યારે નોતરું આવે. હવાર પડી ગઈ, હજી સુધી તો કોઈને નહીં આવે. હાલો ખાવાનું બનાવીને ખાઈ લઈ, બીજું શું. ઈ તો હવે ઈ જ થાય ને. એ બાયા, જમણવાર ચાલુ થાય વાહે તો હાવ નીરત ક. સવારમાં ઉઠો, ઝાડું ને ફટાન ચાય પીઓ ને વાહે જાઓ ખાવા. હો મુઈ ખાવાનું તો કઈ બનાવવાનું નહીં હોય, હાવ નીરત. પણ મમ્મી જમીન આવીને કેવો ગેન ચડે નહીં. તેરે મુઈ લે કોણ જાણે હું નાખે ખાવાનામાં, કેવો ગેન ચડે. મારો હે એટલી ગરી આવે હે. હમણાં તો કેટલા દી થઈ ગયા નહીં, જલપા માસી ને સુંદરી ને કોઈ નહીં દેખાતું. સુંદરી તો ચા પેલા ન દેખાતી, અને જલપા માસી તો ભાવે એટલો વધારે હોય ને તો ચોખી દેખાય. હારે આ આવે. એ ભાઈ મમ્મી, અને તમને ખબર નહીં હોય, આપણે પાસે દુકાન રહી નહીં ત્યાં કન છે ને એમાં ચપ્પલ તૂટી ગઈ. કોણ તે ચપ્પલ લેવા ગયો ને તે રાપરો 150 રૂપિયાની 2 જોડી જડ્યા રીતે. એ શું કે ખબર હે, 200 રૂપિયાની. કઈ વરી કેવી હતી એને ચપ્પલ? એ મમ્મી, આપણે ક્યારેક ક્યારેક રાપર જાય તો નહીં લઈ આવતા 150 ની 2 જોડી પડી હોય હતી. ઈ રહી કે 200 રૂપિયાની. અને પછી હું કે ખબર ને ના પાડીને લેવાની તો કે કેટલાય લઈ જાય હે. ઈ તો એમ જ લૂંટતા હસ બધાને. તેરે અને ઘરનો બાજરો રાખીને શું કે ખબર હે, દેશી બાજરો. કિલાના 100 રૂપિયા લેવો બાજરીના. બાજરીના કોઈ દી 100 રૂપિયા હોતા હશે. દેશી બાજરો હે, બધાને દેશી જોઈ કે પરદેશી ન હોય કઈ. ઈ લૂંટવા જ બેઠા છે, છોકરાને ને ડોકરાને ને બધાને. હાવ સાચી વાત હો મમ્મી. આ ચીઠી વાળું કરે ને એમાં તો વડા છેતરે ને લ્યો. નાનકા છોકરાને બચારાને શું ખબર પડે, તે જલાવી દે જે તે ઘરે ન જોતી હોય એવી વસ્તુ. કરે ઈ ભરે મુઈ, આપણે શું. હા ઈ તો ઈ જ ભરે ને, આપણે કોણ જાય ભરવા. એ મુઈ પીકલી તું આવી હે? ઓએ સીતારામ રીટા માસી. એ સીતારામ સીતારામ. હવારમાં તું આવી. ઓએ તમે કીધું તું ને કઈ કામ હોય તો ફોન કરજે. માર કામ હતું ને તે મેં કીધું લે હાલી જાવ ભૂતળીને ઘરે. બોલ ને મુઈ શું કામ હતું? પેલી ભૂતળી એમ કીધી હતી કે આજ છે ને અમે મહેંદીનો ફંક્શન રાખ્યો હે તો અમારે થોડુંક ડેકોરેશન કરવાનું હે. કા તો તું મદદ કરાવવા આવીશ? હા લે આવું જ ને, મુઈ કેમ ના આવું. ગોગડીને કીધું હે ને તને કીધું હે, તમે બે હાલે આવજો. હા તો ડેકોરેશન ક્યારે કરવાનું હે? પેલી મહેંદીનો ફંક્શન તો 4-5 વાગે રાખ્યો હે. કા તો તમારી રીતે તમે આવી જાજો. પછી મહેંદીમાં કાલ હલ્દી છે ને બધાયમાં આવવાનું હે. તમે આવજો રીટા માસી. એ હા, ભૂતળી આવે વાહે ક્યાં માર જરૂર હોય કે? ના રે ના બાઈ, તમે આવજો જ, બધાય આવજો. ભૂતળી આવે ને ભૂતળાને લેતા આવજો ને બધાય આવજો. એ હા લે તો જોશું. ના ઓ ભાઈ, જોશું એટલે શું, આવવાનું જ છે. હે એલી મુઈ ફાઇનલી કહું, હું લગન થાય જ છે રે તારી બેનનો. એ મુઈ હવે તો થાય જ ને, નકર 2 વર્ષમાં ગોંડો થઈ જાય. હે કીકલી? હા મેં હાંભળ્યું હે એક પૈસા વાળો હે. ઓએ હે તો વડા પૈસા વાળો હો. હારું લે, એને વાંધો નહીં આવે ને તારી બેનને. એ મુઈ ઈ તો કીધી તી કે માર તો પૈસા વાળો જોઈએ, માર ઘરનું કામ ન કરવું પડે. એ મુઈ લે, આ તો વહમી નીકળી, તો ઘરનું કામ નહીં કરે તો શું કરીશ કઈ? મારી વાર આવડતું તો કઈ ઢગાન ઢોય નહીં. તમે તો 2 ભાઈ ને 2 બેનો નહીં. ઓએ હજી 2 ભાઈ ને હું એક છું જો. તો એલી પછી તાર ભાઈ ને એમને એમ જડી જશે. ઈ તો શું ખબર જડે કે ન જડે, પણ જો લગન થાય છે રે. ભાઈને મોઢો રાખીને કા. ઈ તો ભાઈને મોઢો રાખીને કરવું પડ્યું, લ્યો શું કરે. નકર તો એમ કીધી તી કે હું તો ભાગી જાય. એ મુઈ હદ નહીં કરતી, હું બોલતો શરમાતી નહીં. હો ઈ તો જે હોય ઈ, પણ તમે હાજે આવી જાજો. ડેકોરેશન ને બધું કરવાનું હે. ગોગડી આવે હે રહી ને. ઓએ ડેકોરેશન હાટું તો ખાલી તમે બેને જ કીધું હે, તમને હારું આવડે ને એટલે. ઈ તો મુઈ અત્યારે નીરત હોય એટલે કરાવી શકી, નકર કોણ કરી શકે કે? આપણે કામ હોય તો અવાય નહીં ને. કામ હોય તો હું એ ન કહું ને. હેલી કીકલી તો ઈ ઘરનું કામ નહીં કરે તો શું કામ કરશે? કોણ જાણે, જો ઈ તો એમ કહેતી હતી. તો ભાઈ તો બચારો ઓઢો રહી ગયો ને. શું ખબર એમને એમ મળી જાય. પૈસા હોય તો એમને એમ મળી જાય, પણ ન હોય તો શું થાય, વાહ ઓઢો રે બચારો. હજી 2 ભાઈ હે ક. એકના હાટામાં તો હું જઈશ તે. હું એ ઈ જ કહેવાની હતી હો એલી કે તું એ તારી મોટી બેન જેવું ન કરતી. આ હારું હે જો બરોબર. બચારો ભાઈને થઈ જાય ને તારે થઈ જાય. એલી તો એના મગજ ઓછું હે એટલે સમજતી જ નહીં કાંઈ. નકર તો કોઈ આવું કરે નહીં ને. બોલવામાં તો મુઈ ઘણો જીભડો હાલે હે, તેરે મગજ ઓછું નહીં થાતું. હાલો તો ભલે હો સીતારામ, મારે ઘરે કેટલું કામ પડ્યું હે ને તમે આવજો હવે. એ હા સીતારામ હો.
હા તો ભૂતળી તું ને ગોગડી બે તમારી રીતે આવજો. એ હા તો તારે એવી મસ્ત સજાવટ કરશું ને. એ હા એ મમ્મી આ કીકલીન બેન તો ફાટલ લાગે. એ મુઈ વડી ફાટલ છે ને નનકી હતી ને તે તો કઈ ઘરનું કામે ન કરતી. તો આખો દી શું કરે? કઈ નહીં, વરસના 12 મહિનામાં 9 મહિના તો મુંબઈ જ હતી. પેલાથી જ ફટવાડી લાગે. તેરે મુઈ કેવી છે જતો પણ. પેલા તો જો એની મમ્મી બચારા વાડીનું કામ કરે, ઘરનું કામ કરે, પોતે એમાં કઈ વટકલોય ન કરાવે. તેરે પેલા જ દેવાય ને 2 ધોલ એવી હરખી થઈ જાય ને. દીદી મારી હોય ને એકાધી તો આજ આ દી ન જોવા પડે. એ મુઈ આપણે કોણ ઉપાધિ કરે લેને. મમ્મી હું છે ને ગોગડીને ઘર જાતી આવું. ઉમે હવે ઘરે આપણે કઈ કામ તો છે નહીં, ખાવા પીવાનું છે, બાકી તો કઈ કામ નહીં. જાને બાઈ મેં તને ચસીની ના પાડી હે. આ ડેકોરેશનનો ધંધો ચાલુ કર્યા જેવો છે, જે જુઓ એ મને જ બોલાવે, મને એને ગોગડીને. ધંધો ચાલુ કરી તો કમાઈ તો ખરો. એ ભૂતળિયા તું તૈયાર થઈને એટલે હું હાલું હું રહ્યો, નકર મારો વિચારે નતો એને ઘરે જવાનો. કઈ એલી વરી કેમ વિચાર નતો? કઈ નહીં મુઈ મારી મમ્મી કહેતા તો એવા માણસને ઘરે કોણ જાય. હવે એલી મારે ઘરે આવીને તો એની બેન વિશે કેવી વાતો કરતી તે ખબર હે? એ મુઈ આપણને તો એમ થાય કે આવી વાતો કરાય. એ મુઈ તને તો ખબર હે શું હે ઈ રહીને ઈ કેવી ખબર હે? અમે નીંદવા જાતા ને તે ઈની જ વાત હોય, બોલ આખો દી એની જ વાતો કરે. એ મુઈ તેરેથી યાદ નહીં કરતી. ઈ તો ઠીક એલી પણ કેટલા માણસ હોય ખબર હે, મોટા મોટા તોય એવી જ વાતો કરતી હોય. આ કીકલી આજ ઘરે આવીને તો કીધી તી કે છે ને એણે કીધું તું કે મારે તો છે ને પૈસા વાળું જોઈએ એટલે ઘરનું કામ ન કરવું પડે. એને ઘરનું કામ એ નહીં કરવું ને કામવાર રાખવી, બોલી શું કરશે કામ તો? મારી વાર કઈ આવડતું તો છે નહીં. એલી એકવાર ભેગા નીંદવા ગયા ને ત્યારે વાત તો કરતી હતી કોક કે પાર્લરનું શીખવું હે ને વહે હું તો ઈ જ કરીશ, બાકી કઈ કામ નહીં કરું. એ મુઈ કઈ પાડો થઈ જઈશ વહે બેઠી બેઠી. ઈ તો થવાની જ છે ન કઈ. હાલ મુઈ ટણે જાય ડેકોરેશન કરશું ને પછી વાતો ઉઘરાવશું, થોડીક વાતો કરશું એના ભેગે કીકલીની બેન ભેગે. તને આવડે મુઈ વાતો ઉઘરાવતા, મને તો આવડે નહીં. તું મારા ભેગી રહેજે એટલે બસ વાતો તો હું ઉઘરાવી લઈ. અને એને જરીએ શરમ નહીં હો, જે હોય ને હમ જ બોલી દે. આજે એ કીકલી આવી તે ને એ બધું બોલી દે બોલ. એલી ભૂતળી તો એના ભાઈને મોઢો રાખીને એમને એમ જવાનું કીધી હતી નહીં. તેરે મુઈ તો જ પૈસા વાળો જડે ને એમને એમ તો કેમ જડે? ઈ પણ એલી કેવી વહમી હશે લે. આ પેલા અહીં ચડાવી હે ને એટલે પેલા અહીં આવી ચડાવાય નહીં ને તેરે. સાચી વાત છે એટલે જ આવી ફાટી છે. હે ભગવાન થોડીક તો સદબુદ્ધિ દેજો આવાને. ગોગડી આપણે તો કેવું મસ્ત ડેકોરેશન કર્યું જો. હોવે ભૂતળી ચાય ડેકોરેશન કરવા જવું હોય ને તો વાંધો ના આવે આપણે. હે તમે બે કર્યું ડેકોરેશન? હોવે અમે કર્યું બા. ડેકોરેશન તો મસ્ત કર્યું છે હો. એમને એમ કર્યું હશે ને કે ઓર્ડર ઉપર? એ મુઈ અત્યારે તો એમને એમ જ કર્યું હોય ને તાર લગનમાં ઓર્ડર દેજે. અમે આવા સસ્તાને ન રાખીઓ. હા તો હું ગોગડી મુખ થઈ જા હું બીજું શું. હો ભૂતળી ને ગોગડી ડેકોરેશન મસ્ત કર્યું હે હો. એવું જોરદાર કર્યું હે ને. હવે ગીત વગાડો મહેંદીનો. કયું વગાડું એલી? એલી હમણાં નવું આવ્યું હે ને સજણા ઈ વગાડ લે. મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને. કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે डोली लेके मैं आया सजना मेहंदी के रंग में तेरे रंग जाऊं रे. આપણે સિંગરે અહીંયા જ છે જો મફતના ભાવના. એક દી અમારો અવાજે કરોડોમાં વેચાતો હશે બેન મારી. હે કીકલી ચાંગી દુલ્હન આપણી. બોલાવો તો ખરા, અહીંયા બેહારવી નથી. મહેંદીનો ફંક્શન ચાલુ કરો ને કવા અહીંયા જ હાજ પડી જાય તમારી. ના ના મુઈ હમણાં આવશે, તૈયાર થાતી હશે રે. મુઈ જોઈને હલ્દીના લુગડા કેવા પહેરે છે. આવે ને એટલે જોજે ભૂતળી આપણા ડોરા ફાટી ન જાય તો મને કીજે. ઈ તો મને ખબર છે ગોગડી. એલી ભૂતળી આ મહેંદી હારું લખ્યું હોય ક્યાંથી લીધું છે? એ મુઈ લીધું નહીં કઈ, આ તો અમારા હસ્તાક્ષર છે. હે ભૂતળી આ કીકલીની બેનના લવ મેરેજ છે ને નહીં? હું જાણે હો મુઈ કેટલું હા ભર્યું જો એની બેન વિશે, પણ આ નહીં હા ભર્યું. હે એના સિવાય કેટલું ખાંભર્યું. એ મુઈ એની તો વાતો ખૂટે એમ નહીં.
પેલા પોતાની ન ખૂટતી ને હવે પોતે ખૂટવા નહીં દે. એ મુઈ હાવ ભાભા જેવી છે ઈ તો. એના જ ઘરમાં ઊભો છે ઈ મુઈ અને એના જ વગોણા કરી રહ્યા. આ મહેંદીનો ફંક્શન પૂરો થઈ જાય ને પછી નિરાતે આપણે વાતો કરશું. હારું લે તો પછી વાત. હજી તો કેટલી એ ઉઘરાવાની છે. એ મુઈ કીકલી જોતી આજા તારી બેન તૈયાર થઈ કે નથી ન કવાહે ટાણે કે. એ હાલે જોતી આવું. આ લાડી વહુને બોલાવો ટાણે. હે ભૂતડી ઉતાવળી નથા આવે છે હો. તું મારો દરિયો ને કાંઠો એ તું. અરે મુઈ આ તો જો લાલ ફરાક પહેરીને આવી. એ મુઈ લુગડા હારા પહેર્યા હે હો. મુઈ આ તો મોં ઘુમાયેલું લાગે હે હો લાલ ફરાક જોતો એવી પહેરી આવી છે ને. એ મુઈ આવું એક પટ્ટી વાળું પહેરાય. તું તો હાવ ભૂંડી હરખામણી લાગે હે રી આમાં. હે લે ત્યાં મહેંદી હાટું આવા મોં ઘલી તે હલ્દી હાટું કેવા મોં ઘલી હશે. મહેંદી ને હલ્દી માટે આ એક જ જોડી છે. કામ હું એક જ જોડી પહેરવાના હે આ. હે લે તારા હરાવાળા પાસે ઘણા પૈસા હે કેવાય ને લઈ દે તને. ના રે ના લેવામાં કઈ વાંધો નતો. આ તો મને ત્યાં એ કે પસંદ જ ના આયા. ઓહો વરી જોતો હજી તો લગન એ નહીં થયા ને ભાષા જો બદલાવી નાખી. હમણાં સુધી અમારા જેવી રહી ગાવટી બોલીને ફરતી હતી. અમારાથી એ ગઈ પડી એવી બોલીને ફરતી હતી અને હવે તો જો વાયડે કરે. શાદી થઈ જાય ને પછી આપણે થોડીક ભાષામાં ચેન્જ લાવવો પડે. ભાષામાં ચેન્જ નહીં ને વાયડે કરવી પડે એમ કયો. શું મંડી હે ભૂતડી આવું કરને હવે. હે લી તું તો વड्डी મસ્તા લાગે હે ને હો. હે લી પૈસા વાળા નહીં. હોવે બહુ પૈસા છે હો. લવ મેરેજ કા. હા તેરે ઈ જ હોય ને. અરે આવે એવું હોતું હશે કઈ. અમારે અહીંયા તો અકલ વગરના બુદ્ધિ વગરના હોય ને ઈ એવું કરે. સંસ્કારી હોય ને ઈ આવું ન કરે. મારે શું કોણ તારી ઉપાધિ કરે. હેલી તને એક વાત પૂછું તને ખોટું ન લાગે તો. હા પૂછ ને. હું એમ કહેતી હતી કે તારા ભાઈને મોઢો રાખીને હવે કર્યા હે કાં લગન એમને એમ તો તારા ભાઈને જડી જશે. હા તો હું ક્યાં એને ના પાડું છું. ઈ પણ ભલે ને સેટિંગ કરી લે. એ અકલ વગર ની એવું ના હોય ના. અને આ જોતો એક પટ્ટી વાળા લુગડા પહેરે તને શરમ નહીં આવતી. હે ભૂતડિયા કઈ સદી આલે હે તને ખબર હે. અરે હા હવે જો તારા હાટુ આવી અસલ સજાવટ કરી હે ચડી જા ઉપર. મને કઈ શીખડાવવાની જરૂર નહીં કે હું કઈ સદીમાં જીવું હો. હે ભગવાન. અને તો હું એ તાર લગન થઈ જાય કાં પછી તો ઘરનું કામ નહીં કરે ત્યારે હું કામ કરીશ કે વાહે બેઠી બેઠી શરીર જ વધારીશ. ના રે ના યાર એવું નથી. મારે છે ને ઘરનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને એટલે. અરે હા હવે બિઝનેસ વાળી. બસ હો હવે ભૂતડી કેતી નહીં ત્યાં સુધી રહી બોલી જ જાય હે રહી. છોકરીઓ લ્યો હવે ચાલુ કરીને કે પછી મોડું નહીં થાય. ના રે ના મુઈ મોડું જ થાય ને લ્યો ચાલુ કરી. હું તો કેરવાની કહું હું પણ ઈ કે ના રે ના મારી બેન કીકલીને આવા દો. હાલો તો હવે ચાલુ કરીએ. હું તો આવી ગઈ. લે તારા હાટુ અમે આવી અસલ સજાવટ કરી હે. હવે ઉપર બેહી જા કે પછી નહીં બેહી શકે. અમે બેહારીએ. નો આઈ વિલ મેનેજ. એ ઇંગ્લિશ વાળી સાની માની ગુજરાતી બોલને. નકા જે મોઢે ઇંગ્લિશ બોલ્યું છે ને એ જ મોઢામાં નાખી દઈ મહેંદીનો કોન. લે કીકલી લે તું મોર થા તારી બેન હે ને. હોવે મુઈ બેન ને તો મોર જ રહેવું પડે ને. લે તું આગળ આવતી રે. અહીંયા તો જગ્યા નહીં સામેની બાજુ હાલી જા. હે ભૂતડિયા ઉપર ચડી ગઈ તને સોનપરી જેવી નહીં લાગતી. એ મુઈ કપડા એવા જ છે જોને. સોનપરી કયો કે નટકટ પરી કયો કે જી કયો ઈ. હું એ કપડા એવા જ લઈ આવી છે કોણ. મહેંદી હે રચને વાલી હાથોं में ऐसी डाली. અરે બાઈ ભૂતડી તો પાકું કરીને આવી લાગે ગીત. ના રે ના ગોગડી આટલું જ આવડે છે. કેવા કપડા પહેર્યા હે ની આ કીકલીની બેને. જરીએ ઢંગ ઢાળા વાળા નથી જોતો મુઈ. એ મુઈ એને ક્યાં ખબર પડે હે ઢંગ ઢાળામાં. નકર તો આવું હોય નહીં ને. એ સાચી વાત છે. બચારા ભાઈને મૂકીને જતો કેવી હશે અહીંયા. એ મુઈ હા વકલ માઠા વગરની છે. ઈ તો દેખાય જ છેરી મુઈ જોને. મહેંદી હાટુ કેવા લુગડા લીધા નકર કેવા અસલ ઘાઘરો ને બ્લાઉઝ ચડે ના જોતો લઈને આવી તેરે. અને મુજે તો જો પહેરે ધોરો ધોરો. આ તો અમને હાર ભણવા જતા ને ત્યારે બૂટની અંદર પહેરતા તેરે. મુઈ જોતો પણ કેવા લીધા હે. પાર્લર વાળી આવી લાગે તૈયાર કરાવવા. એ મુઈ પાર્લર વાળી બોલાવે ને.
અપોચિયાણી હે કાંઈ કામ ન કરવું પડે તો કીધું મારે પૈસા વાળું જુએ કાંઈ કામ ન કરવું પડે ને ઘરનું. જોજે ને અત્યારે હાવ હુકાલ કાકડી છે ને પાડો થઈને આવશે અને અપોચિયાણા હોય ને એ આમ જ થાય વાહે. હાવ સાચી વાત હો ગોગડી તારી. મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. હારું ઉડી જાય બધા થાય ખુશ. એન્જલી મેં મસ્ત ગાયું ને નહીં? હવે મુય અસલ ગાયું હો. પેલી આ મેં છે ને મારી બેન હાટું સ્પેશિયલ તૈયાર કર્યું હતું. હે મસ્ત ગાયું હો. ભૂતળી હવે તારું મોં ન બગાડ સની મની ખુશ થઈ ને જો. ન ગમે તો કાંઈ નહીં બાકી મોં બગાડતી નહીં. લ્યો છોકરી લ્યો આપણે બ્રાઇડ ભેગે એકાદો ફોટો તો પાડી લઈ વાહે કીધી ફોટા પાડવા મળશે. હવે હાલો ગ્રુપ ફોટો પડાવીએ. હાલો છોકરીઓ આમ બાજુ આવી જાવ આપણે ફોટો પડાવી. લ્યો છોકરી લ્યો પોઝ તો આપો. બધાએ મારી જેમ ઊભા રહી જાવ જુઓ ને આ બ્રાઇડ અમે જોજો. એ મુઈ ભૂતડી અસલ પોઝ શીખી આવી હેલે. અમે તમારા જેટલા ફોટા તો ન પાડી પણ પાડતા આવડે હે. લ્યો છોકરીઓ ચીઝ. ઓ કેમેરા વાળા ભાઈ જા ધ્યાન છે તમારું. આમ બાજુ ફોટો પાડો ને. વહે અમે કેટલીક વાર પોઝ દઈને ઊભા રહીએ. લ્યો છોકરીઓ અસલ આવી ગયો ફોટો. હે મુઈયા પોઝે તો થકવાડી દીધો હો. હજી કેટલીક વાર તમે ઊભો રહેશો ફોટો તો પડી ગયો. એક તો ઘણો લ્યો હવે. થાકી રહ્યા નહીં એક ફોટો પાડીને તો. ઓ કેમેરા વાળા ભાઈ અમારે 3 નો પાડી દીધો તો લો તો. લે અસલ મજાનો આવી ગયો. એ કીકલી મારે તો આટલા ઘણા હવે તારે પાડવા હોય ને તો તમે બેનો પાડી લ્યો. એ હું તો અંદર કેટલા પાડી આવી. તમે બધા સ્ટોરી નાખજો મારી. હા વરી જબરી તો જો અમે જ કેમ નાખી તારે ન ખાય ને મિસ યુ એમ કરી ન ખાય ને. સાચી વાત છે હો તું એ નાખી હગે એવું ન હોય કે અમારે જ નાખવાનું તો બ્રાઇડ એટલે. તેરે અમને ખબર છે કેવી પરાણે પરાણે બ્રાઇડ બની છે. જા કીકલી બધાને બોલાવતી આવે એટલે બધા ભેગે ફોટા પાડી લઉં. એમને કહેજે કે ફ્રેન્ડ્સ ભેગે ફોટા પડાઈ ગયા હવે તમે આવી જાઓ. હા તો છે ને હવે તમે ફોટા પાડી લ્યો ને અમે ઘરે જઈએ હો. એ મુઈ રહ્યો ને હજી તો કેટલોય કરશું. જો ડીજે બીજે વગાડશું ને એ રમશું. ના રે ના મુઈ તમે ફેમિલી વાળા રમજો જીદી ડીજે હશે ને તીદી આવશું અમે રમવા. એ હા તો તીદી ભરેલા કપડા લઈને આવજો. એ હા અને જમવાનું તૈયારી જશે જમતા જાજો. એ હા કાંઈ વાંધો નહીં હો જમતા જાશું. જમવામાં કાજુ કતરી હોય તો કે ખાતા જાય ચાખતા જાય. કાજુ કતરી તો નથી આજે સોન પાપડી રાખલ હે. એ હાલશે મુઈ લે ખાતા જાય હો. તમે ફોટા બોટા પાડો ને હવે કાલ વાત. હોવે કાલે આવી જાજો હલ્દી રાખી હે. એ હા અને ભૂતળી ને ગોગડી ને તમાર તો છે ને કાલ ડેકોરેશન માં હેલ્પ કરાવવા આવવાનું છે હો. કાંઈ વાંધો નહીં આવી જાશું હો. બસ તમે કાજુ કતરી લઈને રાખજો. माई तेरी मिट्टी बुलाए तो ये दुनिया छोड़ के आ जाए तू जो आवाज लगाए तो तिरंगा ओढ़ के आ जाए. અમુક લખણ વગરનો હોય ને તો ગીતનો મતલબ એને ખબર ન પડે. એને કહેવાય મગજ વગરનો.